કેમ છો મિત્રો? યાર તમે એક યુટ્યુબર છો તો મને ઘણા બધા યુટ્યુબરની કોમેન્ટ આવતી હોય છે અથવા ઘણા બધાની કોમેન્ટ આવતી છે કે યુટ્યુબમાં ક્યારે પૈસા આવે ને કેટલા થાય ત્યારે આવે. જો મિત્રો તમારી એક યુટ્યુબ ચેનલ હોય, ઠીક છે, અને તમે વિડીયો બનાવતા હોય તો તમારો હંમેશા એક સવાલ રહેતો હોય કે કેટલા, ઠીક છે, ક્યારે પૈસા આવે. તો મિત્રો સૌથી પહેલાં તો ચેનલ મોનિટાઇઝેશન કરવી પડે, તમને ખબર જ છે ને કઈ રીતે કરવી, શું છે, બધા વિડીયો આપણી ચેનલ ઉપર છે. તો હવે ચાલો વાત કરવી કે કેટલા થાય ત્યારે આવે. તો મિત્રો તમારે એક એડસન એકાઉન્ટ બનાવવું પડતું હોય છે, ઠીક છે, આ રીતે જોઈ શકો છો. એમાં બેંક એકાઉન્ટ એડ કરવું હોય પડતું હોય છે. બેંક એકાઉન્ટ એડ કરશો એ પછી જોઈ શકો છો આગળ લખેલું છે $100, ઠીક છે. $100 થાય એટલે આપણા બેંકમાં પૈસા આવે. હવે મિત્રો મારા $11 થયા છે, મતલબ કે હજુ પણ, ઠીક છે, $90 થશે એટલે $100 પૂરા થશે એટલે મારા પૈસા આવશે. હવે $100 એટલે કેટલા થાય એ પણ હું તમને કહી દઉં. તો આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં જઈએ, ઠીક છે મિત્રો. હવે આગળ આપણે જેટલા ડોલર લખશું એટલા પૈસા ઇન્ડિયન રૂપીસમાં થઈ જશે. તો $100 લખીએ તો $7,659 થાય, ઠીક છે મિત્રો, આપણા ઇન્ડિયન રૂપીસમાં, એટલે આપણા બેંક એકાઉન્ટમાં આવે છે, ઠીક છે મિત્રો. તો $100 એટલે કે 7,000ની આજુબાજુ થાય એટલે આવે છે. હવે તો $100થી ઓછા થાય એટલે કે 5,000 4,000 થાય તો ના આવે. કમસે કમ $100 એટલે કે 7,000 તો થવા જ જોઈએ, ઠીક છે મિત્રો. હવે કઈ રીતે આવે, શું પ્રોસેસ છે, બધા વિડીયો યાર છે. અથવા તો હજુ પણ તમને કાંઈ સમજણ ના પડી હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક છે, ત્યાં આગળ મને ફોલો કરીને મેસેજ કરજો, હું તમને વધારે જાણકારી આપીશ. વિડીયો ગમ્યો તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. આપણે મળીશું એક નવા વિડીયોમાં.